પાદરાના ભોજગામે રામની શોભાયાત્રામાં પથ્થરમારો, 10 મહિલાઓ ઇજાગ્રસ્ત। એક બાજુ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે, બીજી બાજુ દેશવિદેશમાં વસતા રામ ભક્તો રામના રંગે રંગાયા છે। ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। ત્યારે આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરાના પાદરાના ભોજગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે। એટલું નહીં, આ પથ્થરમારામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે। મળતી માહિતી પ્રમાણે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરામાં કોમી હમલાનો બનાવ બન્યો છે, જેમાં પાદરાના ભોજગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે, જેમાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે। બીજી તરફ ઘટનાના પગલે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। ન્યૂઝ રિપોર્ટ પાદરા, વડોદરા।